સદગુરુ મહારાજ શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ ધન્વત પ્રણામજી. સિંધી ગ્રંથ પકડ નંબર 13 આપણે આવ્યા છે. પકડ નંબર 13 હક હાદી રૂહોજી સિફત. કાંદરુ ભાઈયા સિફત કર્યા તોય જે હિત થયે ન સિફત કઈ કેઈ સે હારમ જડે બેવરો કરે આવું ઉલજી તે મેં રહી. કાંદરુ ભાઈયા સિફત કર્યા. આપણે ધનીને કહી રહ્યા છે કે હે મારા સ્વામી, હે મારા ધની, જો આપણને ધનીએ આટલી બધી મહેર કરી હોય, ધનીએ આપણી પર આટલી બધી મહેર કરી છે, અજ્ઞાનતામાંથી અંધકારમાંથી આપણને પ્રકાશની અંદર લાવ્યા, ઉજાળાને કોણ ધની લાવે છે. એટલે ધનીની મહેર જો પલ પલ આપણને મહેર કરી રહ્યા છે. જો ધની આપણને આટલી બધી મહેર કરતા હોય તો એની સામે એની સાથે સાથે આપણા દિલની અંદર ઈચ્છા થઈ કે ધની હું તમારા ગુણગાન ગાઉં, કે જે કંઈક મને મળ્યું છે તમારા થકી મળ્યું છે ધની, તો આપણી ફરજ છે કે આપણે તમારા ગુણગાન ગઈએ. હવે ફરજ શબ્દ બોલકો કહેવાય એટલે ફરજ ન વપરાય. તો આપણે ફરજ વાપરીએ તો શું કે આપણે એમનું ઋણ ચૂકાવીએ છીએ? ના, શક્ય નથી. એટલે બહુ હલકો શબ્દ છે. પણ મારા દિલની અંદર ઈચ્છા થઈ એમ કે છે ધની કે હું તમારા ગુણગાન ગાઉં એમ કે છે. એટલે કાંદરુ ભાઈયા સિફત કર્યા તોય જે હિત થયે ન સિફત કઈ કેઈ. કેમ કે અહીંયા આગળ તમારા ગુણગાન કોઈ નથી ગયા કે છે. અહીંયા આગળ મીન્સ આ બ્રહ્માંડ ની અંદર પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એને પણ કોઈને સમજ નથી, શુદ્ધ નથી, તો કેવી રીતે ગુણગાન ગાવાના છે? અને એ બધું તમે મને આપ્યું અહીંયા આગળ આ બ્રહ્માંડ ની અંદર. અને હજી તમે જાઓ, તમે દુનિયાને બતાવો, જો તમને તમારું માનતા હોય તો. બધા કહે છે કે સબકા માલિક એક, બધા કહે છે ખુદા એક છે, પરમાત્મા એક છે, પણ એ કોણ છે એના કોઈ ગુણગાન ગાયા ખરા? કોઈ બતાવ્યું ખરું? અને એ અહીંયા આગળ કોઈએ બતાવ્યું નથી. તો મારા દિલની અંદર ઈચ્છા થઈ કે હું તમારા ગુણગાન ગાઈને દુનિયાને બતાવું, જાહેર કરું. સે હારમ જડે બેવરો કરે, સે હારમ જડે બેવરો કરે આવું ઉલજી તેમે રહી, આવું ઉલજી તેમે રહી. કે હું જ્યારે આની પર વિચાર કરું છું એમ કે છે, આની પર હું જ્યારે વિચાર કરી રહી છું એમ કે છે, તો આમો ને આમો ઉલઝી રહી છું, આમો ને આમો ઉલઝી રહી છું. કેમ કે હું કરું તો શું કરું, કેવી રીતે કરું, કોને બતાવું? આમો ને આમો ઉલઝી રહી છું. એની પાછળનું કારણ ઉલઝી રહી છે, એની પાછળનું કારણ શું હું બતાવું તો કોઈ માનવા તૈયાર નથી, કોઈ સ્વીકારવા તૈયાર નથી. દિલની અંદર તો ઈચ્છા છે કે આ બધું જ મારી પાસે છે, બધું જ હું આપું. એટલે કે હું ઉલઝી રહ્યું છું એમ કે છે. હું જ્યારે વિચાર કરું છું ત્યારે ઉલઝી રહી છું એમ, આમાં ઉલઝી રહી છું. હું કરું તો શું કરું એમ. મને જે મળ્યું છે, જે અંધકારમાંથી તમે પ્રકાશની અંદર તમે મને જે લાવ્યા છો, હવે મારા દિલની અંદર આ છે ઈચ્છા છે કે તને હું આ કરું. પણ આને કોઈ લેવા તૈયાર છે? એટલા માટે હું વિચાર કરું છું, તો હું ઉલઝી રહી છું આમાં. કે કેમ ઉલઝી રહી છું, કેમ
માનતા નથી, કેમ સ્વીકારતા નથી? આ ઉલઝન છે. સતને કેમ કોઈ સ્વીકારતું નથી અને અસતના માર્ગે ચાલી રહ્યા છે? હે દિલજી ગાલ કે સે કરિયા રૂજી તું જાણે, કછુટ ભેલી કા લાથીએ કાંદ ચુઓ સે ચુઆ હાણે. કે મારા દિલની વાતો જે હું કોને કહું એમ કે છે. મારા દિલની અંદર જે હું ઉલઝી રહી છું, કે મારા દિલની અંદર જે બધી વાતો છે હું કહું તો કોને કહું? એટલે કે જે હે દિલજી ગાલ કેસે કર્યા, કેસે કર્યા મીન્સ કોને કહું? આ કોને બતાવું? આ વાત બતાવું છું તો કોઈ સ્વીકારતા નથી, કોઈ માનતા નથી. એટલે આજે મને ઉલઝન છે, હું કોને બતાવું, કોને કહું? રૂચિ તું જાણો, રૂચિ તું જાણો, રૂચિ તું જાણો મીન્સ મારા દિલની અંદર જે કંઈક ચાલી રહ્યું છે ધની, એ બધી તમને શુદ્ધ છે, તમને સમજ છે, બધું તમે જાણો છો એમ કહે છે. એટલે કે રૂચિ, રૂચિ મીન્સ કે મારા દિલમાં જે કંઈક ખબર, જે કંઈક ચાલી રહ્યું છે એ તું જાણો મીન્સ તમને બધી સમજ છે. આ બધું તમને સમજ છે કે મારા દિલની અંદર કઈ ગડમથલ ચાલી રહી છે. કરું તો શું કરું એમ કે છે. કછું તો ભેરી લાથીએ, કછું કે ભેલી ભેણી લાથીએ કાદો ચુઓ સે ચુઆ હાણે. હવે કે જો તમે આ જો મારી બધી જ વાત તમને ખબર હોય, હવે મારે કહેવાનું શું રહ્યું બાકી? તમે તો બધું જાણો છો. હવે મારે રહેવાનું બાકી શું રહ્યું એમ કે છે, કહેવાનું બાકી શું રહ્યું? કે મારા દિલની અંદર જે ગણમથલ છે એ બધી તમે જાણો છો. હવે મારે તમને કહેવાનું શું બાકી રહ્યું? એટલે કે ધની તમારે જે કંઈક કરવું હોય કરો, તમારે જે કંઈક કરવું હોય કરો, તમે જે કહેશો એ કરીશું. આની અંદર ધની આપણને ઘણા બધા ઈશારા કરી દીધા. ધનીએ ઘણું બધું કહી દીધું આમાં. કહેવાનો મતલબ કે આપણા જે દિલના ભાવો છે, આપણા દિલની અંદર જે થઈ રહ્યું છે અત્યારે, એ આપણે બીજાને કહેવા જઈએ છીએ તો એ કોઈ લેતું નથી, સ્વીકારતું નથી, સમજતું નથી. તો હું કરું તો કરું શું? હું કોને કહું આ બધી વસ્તુઓ? કોને વાત કરું? ધની મારા દિલની અંદર જે કંઈક ચાલી રહ્યું છે, આની બધી તો તમને સમજ છે. હું કરું તો શું કરું? એટલે કે તમારે જે કંઈક કરવું હોય કરો. કે હવે તમે જે કહેશો એ કરીશું અમે. તમે જે કહેશો એ અમે કરીશું. કહેવાનો મતલબ એક જ છે આની અંદર. ગઈકાલે પણ મારે કહેવું હતું ને આગલા દિવસે પણ કહેવું હતું કે ભાઈ આપણે જે ધારીએ છીએ, આપણે જે ધારીએ છીએ એ થતું નથી. આપણે જે ધારીએ છીએ એ થતું નથી. થાય છે તો એ જ કે ધની ધારે છે. ધનીનું ધાર્યું થાય, આપણું ધાર્યું નથી. એટલે આપણે વિચારીએ કે ભાઈ આ કરવું છે, પેલું કરવું છે, પણ થતું નથી. ગમે એટલો પ્રયત્ન કરી લો તમે, ધાર્યું તો ધનીનું થાય, ધાર્યું ધનીનું થાય. તો પછી આપણે પોતાનું મેંપણું લઈને શા માટે આ બધું કરીએ? તો પછી આપણી જે મેં છે એ ધનીની મેંની અંદર ઉત્પૃત કરી દો ને. કહેવાનો મતલબ કે આપણું અસ્તિત્વ ખતમ કરી દો ને. પછી જો આપણે આપણું અસ્તિત્વ ખતમ કરી દીધું તો પછી આપણે જે કરીએ, આપણે જે ધારીએ છીએ એ ધની કરશે. બહુ સમજવા જેવી વાત છે. પછી આપણું અસ્તિત્વ રહેતું નથી,
પછી આપણી મેં અને ધનીની મેં બંને એક થઈ જાય છે. ઉતર્યા આલમ મેં તું જેડી કઈ ન કાણ અજા તરસે મુ જીદુઓ હે કેહી પર તો હી જી આયે. કે ધની કે તમે કે આ ખેલની અંદર અમને અહીંયા ઉતાર્યા છે, આમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી. પરમધામમાંથી આપણે આવ્યા નથી ને ગયા નથી, તો આપણને ખેલની અંદર ઉતાર્યા તો કેવી રીતે ઉતાર્યા? ખેલ બતાવી રહ્યા છે તો કેવી રીતે બતાવી રહ્યા છે? એની અંદર અમુક અમુક સુંદર સાધના જુદા જુદા મંતવ્યો છે. બધાના સુંદર સાધના મંતવ્યો સાંભળો. જુદા જુદા સુંદર સાધના મંતવ્યો છે, સાંભળો. પણ આપણી જે દિલ ગવાહી આપે એને સ્વીકાર કરો. કોઈનો અનાદર ન કરો, કોઈનો અનાદર ન કરો, પણ આપણી દિલ જેને ગવાહી આપે એનો સ્વીકાર કરો. કારણ કે આપણી જે આત્મ છે એ આત્મ પરમધામની છે અને બધી સમજ છે, એ સ્વીકાર કરી લેશે તરત. અસત્ય હશે એને ફગાવી દેશે અને સત્યને સ્વીકાર કરશે. પણ એની પર દિલથી વિચારો, અંતસ્કરણથી વિચારવા પ્રયત્ન ન કરો. અંતસ્કરણથી વિચારવા પ્રયત્ન કરશો તો ખેંચતાણ ઊભી થશે. એટલે દિલથી આની પર વિચારવા પ્રયત્ન. કે અહીંયા કે છે કે ઉતાર્યા આલમ મેં જેડી કઈ ન કાંઈ. કે ધની તમે કે રૂહોને અહીંયા આગળ અહીં ઉતારી છે, આ બ્રહ્માંડની અંદર આપણે લાવ્યા છે. હવે આપણે તો આવ્યા નથી ને ગયા ને, તો કેવી રીતે ધની લાવ્યા અહીંયા આગળ? કોઈ સુંદર સાધુ એવું માનવું છે કે આપણે તો પરમધામની અંદર બેઠા છે, ખેલ બતાવી રહ્યા છે, તો કે રાજ્ય મહારાજે નવી બ્રહ્મ સૃષ્ટિ ઉત્પન્ન કરી અને અહીંયા ઉતારેલી છે, આવું કંઈક બતાવી રહ્યા છે. છોડાને હવે જો એ બતાવી રહ્યા હોય તો એ રૂહોને અહેસાસ કેવી રીતે થાય? બહુ મહત્વની વસ્તુ આ છે કે આપણે જે ખેલની અંદર જે દુઃખનો અહેસાસ કરી રહ્યા છીએ, જો આપણા વગર જો બીજા કોઈને ઉતાર્યા આપણે બેઠા બેઠા જોતા હોઈએ તો આપણને અહેસાસ થાય ખરો? ખૂબ બારીક વાતો છે આ, એને છોડો. અમુક સુંદર સાધનો એવું માનવું છે. પાછા એવું કે પરમધામની એક કાંકરી પણ ના આવે. અહીંયા આવે તો બ્રહ્માંડ ઉડાડે દે, રૂહ અહીંયા આવે તો બ્રહ્માંડ ઉડાડે દે. પણ સુરતા હોય તો ક્યાંથી ઉડવાનું છે ભાઈ? આપણી સુરતા આવે છે તો ક્યાંથી ઉડે બ્રહ્માંડ? એ અસ્તિત્વ આવે તો ઉડી જાય, પણ એ અસ્તિત્વ તો શક્ય નથી અહીંયા આવે. તો સુરતા તો આવી શકે ને, સુરતા તો ગમે ત્યાં જઈ શકે. એટલે કે છે ખેલની અંદર તમે અહીંયા ઉતાર્યા બધાને. હવે હું જેડી કઈ ન કાંઈ. હવે કે છે આ ખેલની અંદર તમે મને જે અહીંયા આગળ જે બળાઈ આપી છે, ધની, જે મારી મહત્તા તમે આપી છે, મહત્તા કરી છે, એમ કે છે કે હું તમે કોઈને નથી આપ્યું, હું તમે કોઈને નથી આપ્યું. કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતીજી બતાવી રહ્યા છે ધની કે આ ખેલની અંદર તમે ઉતાર્યા અને આ ખેલની અંદર તમે મને જે બડાઈ આપી છે, જે મહત્તા આપી છે મને, આવું તો કોઈ નથી કર્યું, એમ કે છે. અને તેમ છતાં પણ અજા તરસે મો જીદુઓ, અજા તરસે મુ જીદુઓ હે કેહી પર તોહી જી આયે. તેમ છતાં પણ હું હવે તેમ છતાં પણ કંઈક ઉણપ છે, હું આની પર વિચાર કરું છું, એમ કે છે. તો મને એવું લાગે છે કે હું કંઈક અધૂરું છે, હું તડપી રહી છું, હું તડપી રહી છું. આ બધું તમે મને આપ્યું
છતાં હું તડપી રહી છું કે આવું તો શું તમે કરી રહ્યા છો દુનિયા? એ કહીં પર તો ही जी आए, એ કહીં પર તો ही जी आए કે આવો તો તમારો કયો નિયમ છે? એમ કે છે કે બધું આપ્યું, આપણને બધું આપ્યું અને છતાં આપણે તડપી રહ્યા છીએ. હવે જે ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે એ અનુભવ કે એ અહેસાસ આપણે કરો. આપણે ઇન્દ્રાવતી છે એ રીતે ધનીને આ વાત કરી રહ્યા છે એવું સમજીને કરો તો કે ધનીએ આપણને બધું જ આપ્યું, નો ડાઉટ. આપણને અંધકારમાંથી જ્ઞાનની અંદર લાવ્યા, કઈ સમજ ન હતી, બધું જ આપણને સમજ પડી ગઈ. આપણે કોણ છે, ધામ કોણ છે, ધની કોણ છે, બધી જ શુદ્ધ પડી ગઈ. અને તેમ છતાં પણ આપણે તડપીએ છીએ કે નથી તડપતા? તેમ છતાં પણ આપણે તડપી રહ્યા છીએ કે આવો તમારો નિયમ કેવો? એમ કે છે આ બધું જ આપ્યું તો પેલું કેમ ન આપ્યું? આવું પેલું કેમ ના આપ્યું મીન્સ શું? તમારા દીદાર કેમ ન થયા? તમારી મીઠી વાતો હું કેમ નથી સાંભળી શકતો? આટલું કેમ બાકી રાખ્યું? એટલે મારું દિલ છે તડપી રહ્યું છે એમ કે છે જે આપો તો બધું આપી દેવું હતું તમારે, પણ આ કેમ ના આપ્યું? આવું તો કેમ શું કરી રહ્યા છો? આવું તો હોતું છે કઈ? આવા તમે નિયમ રાખો એ હોતા છે? પાણ ઝેડિયું ઢીને દાતળિયું સે દીઠ્યું મું નજર અજામુગાએ મું હથા મું કાંદ એડો કાદર. પાણ ઝેડિયું ઢીને દાતળિયું મીન્સ દાતાર નહીં કહેતા, દાતાર કે તમે અમારી પર મહેરબાન થઈ ગયા છો એમ કે છે કે અમારી પર તો અનેક ગણી મહેર કરી છે, એટલા દાતાર થઈ ગયા, તમે અમારી પર અનેક ગણી મહેર કરી એમ કે છે. એ કે હું જ્યારે મારા દિલથી વિચારી રહી છું, આ બધી જોઈ મહેર તમારી જોઈ કે ધની, હું તારે દિલથી વિચારી રહ્યું છું તારે મને આ સમજાય છે કે ધની તમે અમારી પર અનેક ગણી મહેર કરી છે. દિલથી વિચારો તો આ સમજાશે. અને તમે જે મહેર કરી છે અમારી પર એ તો મેં જોઈ, પણ તમે તો પાછા એવું નથી કે તમે ધારો એ બધું કરો છો, તમે એટલા સમર્થ છો. તમે અજા મુજાઈએ મુહત્થા મુકાદ એહડો કાદર, અને તેમ છતાં પણ જો આટલી બધી તમે મહેર કરી મારી પર, બધી મહેર કરી, મારા દિલની બધી જ વાતો તમે જાણો છો તમે, અને છતાં પણ તમે મારી પાસેથી મંગાવો છો એમ કે છે. તેમ છતાં પણ આ બધું સમજ છે, જાણો છો, તમે બધી રીતે સમર્થ છો. એવું નથી કે તમે ધારો તો ન મળે, એમને બધું જ મળે. મારા દિલની વાતો તમને બધી ખબર છે. આટલી બધી મહેર કરી, મારા દિલની મૂંઝવણ શું છે, મારા દિલની અંદર ગળમથલ શું છે, આ બધી જ શુદ્ધ તમને છે ધની. આટલી બધી તમે મહેર કરો છો, આટલા તમે સમર્થ છો, તો પછી છતાં તમે અમારી પાસે કેમ મંગાવો છો? કહેવાનો મતલબ કે અમારી જે તડપ છે તમે પૂરી કરતા કેમ નથી? શા માટે મંગાવો છો? જે વળ્યું કહીએ હિન રાંદ મેં તેની જુ કેડી કોડી સિફત કન સેવડા મંગન ખાત પેનજી અસા અસરુહન. જે વળ્યું કેઈ નહીં રાંદ મેં, કે આ બ્રહ્માંડની અંદર કે છે, આ બ્રહ્માંડની અંદર તમે કે જેને મોટા બનાવ્યા છે, મીન્સ જેને આ બધું સોંપ્યું છે, એમ જેને આપણે ત્રિદેવો કહીએ છીએ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બ્રહ્માંડનું સંચાલન કરે છે, એક ઉત્પન્ન કરે છે, એક એનું પાલન પોષણ કરે છે, એનું સન્માન કરે છે, મોટા છે. અને જે તમને મોટા તમે બનાવ્યા છે,
આ બ્રહ્માંડની અંદર, એ અહીંના જે લોકો છે, કરોડો લોકો, કે એમની સિફત કરી રહ્યા છે, કે એમના ગુણગાન ગાઈ રહ્યા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશનું ગુણગાન ગાઈ રહ્યા છે, એમના પૂજન કરી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે, એમના ગુણગાન ગાઈ રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર તમે જેને મોટા બનાવ્યા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશને, અને એનું આ કરોડો લોકો છે અહીંના, આખા બ્રહ્માંડ એના ગુણગાન ગાઈ રહ્યા છે, આખું બ્રહ્માંડ એમનું ગુણગાન ગાઈ રહ્યા છે. અને પણ એ ત્રિદેવો છે, એ ત્રિદેવો આપણા ચરણ રજની દૂર ચાહી રહ્યા છે. આપણા મીન્સ બ્રહ્મ સૃષ્ટિના રૂહોના ચરણ રૂહની ઈચ્છા કરીને બેઠેલા છે. જે વડા મંગલ ખાક પહેનજી, ખાક મીન્સ આ મળી જવાના આ નાશવંત બ્રહ્માંડના જે વડા મીન્સ મોટા જે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ જે છે એ અસા અર્થ રૂહ, અસા અર્થ રૂહ મીન્સ પરમધામની જે રૂહો છે, એમના ચરણ રજ લેવા માટે તડપી રહ્યા છે. આટલી મોટી સિફત આપણને ધની આપેલી છે. ધનીની મહેર જો આપણે કરેલી છે. આપણે કોણ છે એને વિચાર કરો. સિરદાર તે રૂહન મેં મૂકે કઈ ન કાદ વડી વડાઈ દીનીએ અચી મહીન રાદ. આટલું પૂરતું નથી એમ કે છે કે જે ત્રિદેવો જે છે, આ બ્રહ્માંડના જે માલિક છે, ત્રિદેવો છે, એ બ્રહ્મ સૃષ્ટિના ચરણ રજ માટે તડપી રહ્યા છે, એમ કે છે. એમની ઈચ્છા છે એમ કે બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ મળે. અને એ બ્રહ્મ સૃષ્ટિની અંદર તમે મને સિરદાર બનાવેલી છે, એમ કે છે. સિરદાર તે રૂહન મેં, સિરદાર તો બને, પણ ક્યો તે રૂહન મેં, કઈ રૂહનમાં? કે જેની સિફત ત્રિદેવો ચાહી રહ્યા છે, એ બ્રહ્મ સૃષ્ટિની મીન્સ એ જે બ્રહ્મ સૃષ્ટિની જે ચરણ રજ માટે આ ત્રિદેવો જે છે એ ઈચ્છા કરી રહ્યા છે, એ આપણી ચરણ રજ માટે તડપી રહ્યા છે. અને એ બ્રહ્મ સૃષ્ટિની તમે મને સિરધાર બનાવેલી છે. મારી સિફત જુઓ તમે, ધની મને તમે શું આપ્યું છે? ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે. સિરદાર તે રૂહન મેં મુને કે એકાદ વળી બડાઈ દીનીએ અચી મહીન રાદ. કે આની અંદર તમે મને સિરદાર બનાવી છે, અને આ બ્રહ્માંડની અંદર કાળવાના બ્રહ્માંડની અંદર કે તમે મને આટલી મોટી મહત્તા તમે આપી. ધની તમે આટલી મોટી તમે મને મહત્તા આપી, આટલી મોટી મને બડાઈ આપી તમે. એટલે બ્રહ્મ સૃષ્ટિની અંદર પણ સિરદાર બનાવી. બ્રહ્મ સૃષ્ટિનો તો પહેલા દાવો હતો, પણ એ બ્રહ્મ સૃષ્ટિનો દાવો મટ્યો અને એ બ્રહ્મ સૃષ્ટિની અંદર પણ સિરદાર બનાવી. હે જે વળ્યું કે હીન આલમ મેં હીન જ્યુ સિફત તેની ન પૂજન સે વડા વળ્યું સિફતું કરી ન પૂજે ન ખાખ મોમીન. કે આ સંસારની અંદર તમે જે બડાઈ આપી, એમ કે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર કે તમે જેને બડાઈ આપી છે, મોટાઈ આપી છે, કોને? તો
તો ત્રિદેવોને, બ્રહ્મા વિષ્ણુ મહેશને એવું સંચાલન કરી રહ્યા છે, જેનું પૂજન કરોડો લોકો કરે છે. પાતાળથી પરમધામ, પાતાળથી બીજા લોક સુધી, 14 લોક છે, પાતાળથી બીજો લોક, તપ લોક સુધી બધા પૂજન કરી રહ્યા છે. એક સતલોકની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ પાતાળથી મોડી અને તપલોક સુધી બધા જ એમનું પૂજન કરી રહ્યા છે. આટલી મોટી બડાઈ આપી છે, અને એ જે બડાઈ આપી છે એ જે મોટા છે એમને એ બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજ સમાન નથી. लेकिन જે હે જે વળ્યું કેઈન હીન આલમ મેં મીન્સ આ બ્રહ્માંડની અંદર હીન જો સિફત તેની ન પૂજન, કે એમની જે સિફત છે એ મોમિનોની ચરણ રજ સમાન નથી. મોમિનોની ચરણ રજ સમાન નથી. એટલી મોટી બડાઈ છે એમની, છતાં પણ આપણી ચરણ રજ સમાન નથી એ બડાઈ. હવે જો એ બડાઈ ચરણ રજ સમાન ન હોય મોમિનોની, મીન્સ બ્રહ્મ સૃષ્ટિની ચરણ છે, અને આટલું પૂરતું નથી. અને એ જે ત્રિદેવો છે, એ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ મોમિનોના ગુણગાન ગાઈ રહ્યા છે. મોમિનોના ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે કે જે વળ્યું સિફત કરીને પૂજે ન ખાખ મોમિન, પૂજે ન ખાખ મોમિન, કે કાયમ મોમિનોના ગુણગાન ગાઈ રહ્યા છે. કોણ? ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ જેનું પૂજન આખું બ્રહ્માંડ કરી રહ્યું છે, અને એ જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ બ્રહ્મ સૃષ્ટિના ગુણગાન ગાઈ રહ્યું છે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે, આ કેમ બતાવી રહ્યા છે, એની પાછળનું કારણ કે જે ઇન્દ્રાવતીને જે કંઈક મળ્યું છે, ઇન્દ્રાવતીને જે કંઈક મળ્યું છે, એ ઇન્દ્રાવતીજી કહેવા માંગે છે કે તમે મને કેટલી બધી બડાઈ આપી છે એમ કે છે, તમે મને કેટલી મોટી મોટઈ આપી છે એમ કે છે, તમે મને કેટલો મોટો દરજ્જો આપ્યો છે એમ કે છે, કે એ જે ત્રિદેવો છે, જે આ બ્રહ્માંડ છે એનું પૂજન કરી રહ્યા છે, એ ત્રિદેવો મોમિનોની દૂર સમાન પણ નથી એમ કે છે. અને એ મોમિનોની મધ્ય તમે મને સિરદાર બનાવી છે. ઇન્દ્રાવતીજીનું આ કહેવું છે પોઈન્ટ, કે આ બધા મોમિનોની વચ્ચે તમે મને સિરદાર બનાવી છે. આ સિફત તમે તે મેં વળી મૂકે કેઈએ મુજી સિફત ના થીએ મય રાંદા, જે એ સિફત ન પૂજે તો સિફત તોહી જી કર્યા કી કાંદ. કે આ મોમિનોની વચ્ચે તમે મને આટલી મોટી બડાઈ આપી છે એમ કે છે, એ મોમિનોની વચ્ચે તમે આટલી મોટી બડાઈ આપી છે, મીન્સ કે આ મોમિનોની અંદર તમે મને સિરદાર બનાવેલી છે. કે આ ખેલની અંદર કે છે મારી સિફત ન થઈ શકે એમ કે છે. બતાવી કોણ છે? ઇન્દ્રાવતી એમ કે છે કે એટલી મોટી તમે મને બડાઈ આપી, એટલી બધી તમે મને બડાઈ આપી એમ કે છે, તો કે આ ખેલની અંદર તો મારી સિફત કરવી શક્ય નથી એમ કે છે. આની પાછળનું ઇન્ટેન્સ શું છે, બહુ સમજવા જેવું છે. તો પછી કે છે આ ખેલની અંદર કે છે તમે મને આટલી મોટી જે બડાઈ આપી છે એમ કે છે, આટલી મોટી બડાઈ આપી છે, તો કે આ ખેલની અંદર કે મારી સિફત તો કરવી શક્ય નથી એમ કે છે, મારી સિફત અહીંયા કરવી શક્ય નથી, તો પછી ધની હું તમારી સિફત કેવી રીતે કરું? મેન વસ્તુ આ છે. તમે જે મને આટલી મોટી બડાઈ આપી, તો આ ખેલની અંદર કે મારી સિફત કરવી શક્ય નથી, તો પછી કે હું તમારી સિફત કેવી રીતે કરું? આ એક મોટામાં મોટો આ પોઈન્ટ છે કે ધની તમે મને જે આટલી બધી બડાઈ આપી,
મીન્સ આ જે દરજ્જો આપ્યો, બડાઈ મીન્સ જે દરજ્જો, જે તમે મને આ જે દરજ્જો આપ્યો એમ કે છે. કયો દરજ્જો? જે દરજ્જો આપ્યો. તો દરજ્જો કયો? તો દરજ્જો આપણને સમજાયો કે આ 14 બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડ તમે જે બનાવ્યું છે, એ બ્રહ્માંડના જે માલિક છે, બ્રહ્માંડના માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ જે બ્રહ્માંડના જે માલિક છે, એ બ્રહ્માંડના માલિકે જેમનું પૂજન પાતાળથી મોડી અને તપલોક સુધી બધા કરે છે. એક સતલોક જ નહીં, એ પાતાળથી એટલે 2 થી 14 લોક વાળા એમનું પૂજન કરી રહ્યા છે. અને એ ત્રિદેવો છે, એ ત્રિદેવો કે છે બ્રહ્મ સૃષ્ટિના ચરણ રજ સમાન નથી. એમની ચરણ, એમની ધૂળ સમાન પણ નથી, એમ ચરણ રજ સમાન નથી એમ. અને એ મોમીનોની વચ્ચે તમે મને સિરદાર બનાવી છે, આ બડાઈ આપી છે દલીલ. હવે કે છે આ બ્રહ્માંડની અંદર કે છે મારા ગુણગાન ગાવા, કે તમે જે મને જે બડાઈ આપી છે એના જો ગુણગાન ગાવા એ શક્ય નથી, તો પછી હું તમારા ગુણગાન કેવી રીતે શક્ય છે? ઇન્દ્રાતીનું આ કહેવું છે કે મારા ગુણગાન ગાવા શક્ય નથી, તો તમારા ગુણગાન કેવી રીતે કહી શકું એમ કે છે. કેવી રીતે કરું એમ કે છે. જે એ સિફત ન પૂજે, જે એ સિફત ન પૂજે, તો સિફત તોહીજી કર્યા કી કાંદ. તો સિફત કે મારી સિફત જો ન થઈ શકતી હોય, તો પછી તમારી સિફત તો હું કેવી રીતે કહી શકે? અહીંયા આગળ જા હાણ અકલહીન આલમ મેં સાઢીના એ મુકે મત, जैसे आऊं सब समझी कायम आलम सिफत. કે જે જ્ઞાન એટલે કે છે જ્યાં હાયમ અકલહીન આલમ મેં, કે જે બુદ્ધિ આ સંસારમાં નથી, જે બુદ્ધિ આ સંસારમાં નથી એમ કે છે 14 લોકની અંદર. અને એ વાણી કે એ જ્ઞાન તમે મને આપ. જાગૃત બુદ્ધ. મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા, મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા 1,20,000 પૈગંબર થઈ ગયા. કોઈ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની શુદ્ધ નથી, કોઈને શુદ્ધ નથી. બધા પૈગંબર થઈ ગયા, તો કોઈ બતાવી નથી. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા કરે છે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર એમને સમજીને બેસી ગયા છે. એક મોહમ્મદ સાહેબે જ કહ્યું, બતાવ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત બતાવી, અમૃત સુરત કિશોર વયન છે. મોહમ્મદ સાહેબે બતાવ્યું કે હું એમનો પેગામ લઈને આવ્યો છું. એ પણ જોડે કહ્યું કે હું એમનો પેગામ લઈને આવ્યો છું, રસૂલ બનીને હું આવ્યો છું. અને તેમ છતાં પણ મોહમ્મદ સાહેબને જે માની રહ્યા છે, મોહમ્મદ સાહેબને જે માની રહ્યા છે, એ ખુદાને 2 ચૂન 2 ચગુન 2 સબી અને 2 નમૂન તરીકે એમનું પૂજન કરી રહ્યા છે. મીન્સ શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ તરીકે એમનું પૂજન કરી રહ્યા છે. એક બાજુ મોહમ્મદ સાહેબને માને છે અને મોહમ્મદ સાહેબના વચનોને કોઈ માનતું. એટલે કે છે કે જે આ બુદ્ધિ જે સંસારની અંદર છે એમ કે છે, એટલે કે જે જ્યાં હાયમ અકલ હીન આલમ મેં, હીન આલમ મેં એટલે આ બ્રહ્માંડની અંદર જે અકલ છે, અને એની અંદર તમે મને જે આ જ્ઞાન આપ્યું, આ જે બુદ્ધિ આપી, જાગૃત બુદ્ધિ, સા ડિનાએ મુને મત, ડિનાએ મુકે મત, जैसे आयु सब समझी, जैसे आऊ सब समझी
કાયમ આલમ સિફત, કાયમ આલમ સિફત. કે અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર તમે જે મને આ જે બુદ્ધિ આપી એમ કે છે, અને એનાથી એ જાગૃત બુદ્ધિ જે આપી એનાથી કે છે મને પરમધામની અને આ બ્રહ્માંડની બધી જ હકીકત જે છે એની સમજ પડી ગઈ. હવે આ પ્રશ્ન આપણી જાતે કરો કે ધનીએ આપણને જે કંઈક આ આપ્યું છે, જે કંઈક સમજ આપી છે, જે કંઈક બુદ્ધિ આપણને આપી છે, એનાથી આ બ્રહ્માંડની અને ધામની આપણને સમજ બધી પહેચાન થઈ ગઈ છે. સત્ય શું છે, અસત્ય શું છે, આ બ્રહ્માંડ કેવું છે, આ બ્રહ્માંડ કેવું છે, આપણે ક્યાંથી આવ્યા છે, આપણે કોણ છે, આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ. જો આ બધી જ આપણને શુદ્ધ પડી ગઈ હોય તો આપણે કરવાનું શું? પ્રશ્ન જાતે કેમ આપણે કરતા નથી? ગાલ આજી જાણ્યું અર્થી જે ડીનું અસા કે ઇલમ કાદ હિત ન બેણી કછુએ ઘાલ્યું ધરે થિયું ખસમ. કે ધની તમે જે આ જાગૃત બુદ્ધિનો મને જ્ઞાન આપ્યું, આનાથી કે મને બધી જ શુદ્ધ પડી ગઈ. બધી જ શુદ્ધ મીન્સ બધાની અંદર બધું જ આવી ગયું. હક્કે દિલ કી બારીકિયા આ બધી જ સમજાઈ ગઈ. ધની આ ખેલ કેવી રીતે કર્યો, શા માટે કર્યો, કોના માટે કર્યો, આ તારતમ વાણીથી આપણને આ બધી જ શુદ્ધ પડી ગઈ. આપણને કશું જ બાકી નથી રહ્યું. ધનીએ પોતાના દિલમાં શા માટે ઉપજાવ્યું, એ ઉપજાવ્યું તો શું થયું? ધનીએ જયારે કુંજ નિકુંજ વનની અંદર પોતાના દિલની અંદર લીધું કે મારે સાહેબી બતાવી છે, તો એ રિએક્શન થી શું શું થયું? ધનીએ ખાલી આટલું જ લીધું પોતાના દિલની અંદર, અને એની સામે સાથે સાથે અક્ષર બ્રહ્મના દિલમાં પણ ઉપજ્યું, સાથે સાથે રૂહોના દિલની અંદર પણ ઉપજ્યું. પહેલે લિયા હકે દિલ મેં, જે ચોપાઈ છે જુઓ કે આ બધી સુધ આપણને પડી ક્યાંથી, કેવી રીતે સમજ પડી? તો તારતમ વાણીથી આ બધી આપણને સમજ પડી ગઈ. ધનીના ઈશારા શું છે, હક્કે દિલ કી બારીકિયા શું છે, ધની શા માટે કરી રહ્યા છે? ધની આપણને આ બધું જ જ્ઞાન આપ્યું, બધું જ આપ્યું, છતાં આપણા દિલની અંદર શું ચાલી રહ્યું છે એ પણ ધનીને સમજ છે. ધની આશિક બનીને આપણા દિલની અંદર બિરાજમાન છે, છતાં પણ આપણા દિલની તડપ મળતી કેમ નથી? આની પણ શુદ્ધ ધનીને છે, છતાં પણ આપણા દિલની જે તડપ છે એ મળતી કેમ નથી? તો બધું જ આપ્યું તો આ કેમ ધની તમે આપતા નથી? આની શુદ્ધ પણ આપણને છે, અને તેમ છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? આની શુદ્ધ પણ આપણને છે. એવું ના માનશો કે આની શુદ્ધ નથી આપણને. ધનીના કહેવાનો મતલબ કે આપણી તડપ શું છે? હવે બધું મળી ગયું, આપણને બધી સમજ પડી, પાતાળથી પરમધામ સુધીની બધી શુદ્ધ પડી ગઈ. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ કેવું છે, બધી સમજ પડી ગઈ. તો હવે આપણા દિલની ઈચ્છા શું છે? તો આપણા દિલની ઈચ્છા ધામ જવાની. જેને ન જોવું એના માટે વાત જુદી છે, એ અપવાદરૂપ છે, છોડો એમને. ધામ જવાની, આપણે ધામ જવું છે, ધનીના દીદાર કરવા છે, ધનીની વાતો સાંભળવી છે, આપણી ઈચ્છા. શું ધનીને આ ખબર નથી? પ્રશ્ન જાતે કરો. શું આપણા ધનીને આની શુદ્ધ નથી? જો આની શુદ્ધ ન હોય તો આપણા દિલના અર્શકેને કેવી રીતે બિરાજમાન છે? એનો મતલબ કે ધની નથી બિરાજમાન, પણ ધનીના વચનો કદાપી ખોટા ન હોય. ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. આપણા દિલને ધનીએ અર્શ કર્યું છે, તો આપણા દિલની વાતો ધનીને બધી જ ખબર છે. મેરા અર્શ દિલ મોમિન કહીને ધની બિરાજમાન છે. હજુ આ રૂહ જાગતી કેમ નથી? એટલા માટે છઠ્ઠા દિવસની લીલાની અંદર
राज्य महाराजे કહ્યું કે मेरा हर्ष दिल मोमी, હું તો सहराग से પણ नजदीक છું, मेरी रूह तो आंखें खोल. ધની બતાવી રહ્યા છે. ધની આપણને કહી રહ્યા છે આપણી તડપ છે એ તડપ પણ આપણી તડપ છે એ તડપ પણ ધનીને ખબર છે. આપણી તડપ પણ ધનીને ખબર છે. છતો ધની એ પૂરી નથી કરતા. ધની તો બધી રીતે સમર્થ છે, છતો એ પૂરી નથી કરતા. તો કેમ પૂરી નથી કરતા? આ પ્રશ્ન છે. કેમ નથી પૂરી કરતા? તો એની પાછળનું કારણ કે હજુ આપણું વજૂદ ખડું છે એટલા માટે. આપણું વજૂદ ખડું છે એટલા માટે. હજુ અંતસ્કરણમાંથી બહાર નથી નીકળ્યા. નાના નાના બ્રહ્માંડ આપણે છોડ્યા નથી. આ બ્રહ્માંડ છોડવાની વાત તો જુદી રહી. પેલા નાના બ્રહ્માંડ છોડો, પછી બ્રહ્માંડ છોડવાની વાત કરો. કુવામાંથી બહાર નીકળો, પછી દુનિયા છોડો. પણ પહેલા જે કુવો છે એમાંથી તો બહાર નીકળો, પછી દુનિયા છોડીશું. એટલે ધની વારે ઘડે પલ પલ કે મેરી રૂહ તું આંખી ખોલ, મેરી રૂહ તું આંખી. આપણે ખોલતા નથી. ધની કે છે મારા વચનો તું દિલથી લે, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરીશ તો આ બધું સમજાશે તને. તારે માંગવાની જરૂર નહીં પડે. ધની આશિક છે. સંજમે સંજમે આટલા માટે પીલાવી રહ્યા છે આપણને. આશિક છે. જેમ જેમ આપણી વૃત્તિ બદલાતી જશે એમ એમ ધની આપણને આપતા જશે. આપણી વૃત્તિ બદલાવી જોઈએ. પણ આપણી વૃત્તિ બદલાય નહીં તો ત્યાંના ત્યાં ખડા છે. જ્યારે વૃત્તિ બદલાશે આપણી મીન્સ આપણી ઈચ્છાઓ બદલાશે. વૃત્તિ મીન્સ આપણી ઈચ્છાઓ, આપણી રહેણી બદલાશે. ત્યારે આપણી રહેણી બદલાઈ, જાતે વિચારો. આ દિલમાં જાતે પ્રશ્ન કરો કે આપણી રહેણી બદલાઈ. કેમ ધની સાંભળતા નથી? કેમ ધનીના દીદાર થતા નથી? એવું તો હું શું કરી રહ્યું છું તો ધનીના દીદાર નથી થતા? બીતક જુઓ, બીતક ચાલી રહી છે. મહારાજ ઠાકુર એડે સ્વામીજી હતા. શું કરી રહ્યા? તમને પરમધામ દેખાય છે, મને કેમ નથી દેખાતું? કેટલી કેટલી કષ્ટી કરતા હતા. એની ચોથા ભાગની પણ, એની 10મા ભાગની પણ આપણે 100મા ભાગની પણ કષ્ટી નથી કરવાની. 100મા ભાગની પણ કષ્ટી નથી કરવાની. અને તેમ છતાં આપણને દેખાતું નતું અને એમણે કરીને બતાવ્યું. તો પછી એમને સિરદાર બનાવે કે ન બનાવે? એમને આ બધી સિફત આપે કે ના આપે? કરીને બતાવો. આ કરીને તમે બતાવો, તમને પણ આ સિફત મળશે. પણ એ કરવું નથી. આપણે કરવું નથી. સુંદર સાથની સેવા માટે જો તમે શું શું કરે છે. જેલની અંદર પણ જાય છે, પોતાની પત્નીને પણ ત્યાગી દે છે સુંદર સાથની સેવા માટે. ફાંસી પર ચડવા પણ તૈયાર થઈ ગયા છે. એટલે કે આજે આપણને જે જ્ઞાન મળ્યું, તારતમ વાણી મળી, તારતમ જ્ઞાન મળ્યું, આનાથી આપણને બધી જ સમજ પડી ગઈ. બધી જ સમજ પડી ગઈ. મીન્સ કશું જ બાકી નથી. બધીની અંદર બધું આવી ગયું. હક્કે દિલ કી બારીકિયા બધી જ આવી ગયા આની અંદર. દનિયા શા માટે કર્યું, કેવી રીતે ખેલ કર્યો, શું કરવા કર્યો, કોના માટે કર્યો, કેવી રીતે કરશે, ક્યારે સમાપ્ત થશે, આ બધી જ સુધ આપણને પડી ગઈ તારતમ વાણીથી. બધી જ સુધ પડી ગઈ. એટલે ગાલ આજ્યું જાણ્યું અસી જે ડીનું અસાકે ઇલમ. ગાલ આજી જાણ્યું અસી, પરમધામની બધી જ વાતો ખબર પડી ગઈ આપણને કે ધનીના દિલમાં શું છે, ધની શું કરી રહ્યા છે, શા માટે કરી રહ્યા છે, કોના માટે કરી રહ્યા છે, ક્યારે સમાપ્ત થશે, અત્યારે ધની છે ક્યાં, આ બધી સમજ પડી ગઈ. અને એ સમજ આપણને તારતમ વાણીથી પડી. કાંદ હિત ન બેણી કછુએ, કાંદ હિત ન બેણી કછુએ, ગાલ્યું ધરે થયું ખસમ. તો હવે
જો આ બધી શુદ્ધ પડી ગઈ હોય આપણને, હવે બોલવાનું શું રહ્યું બાકી? હવે બોલવાનું શું બાકી રહ્યું? બતાવો. બધી શુદ્ધ પડી ગઈ, શું બોલવાનું બાકી? એટલે કે જે ધની હવે પરમધામની અંદર આ બધી વાતો કરીશું. હવે પરમધામની અંદર આ બધી વાતો કરીશું નો અર્થ શું છે? બહુ ઈશારા છે, બહુ બારીક ઈશારા છે કે આ બધી વાતો પરમધામમાં કરીશું એમ કે છે. જ્યારે રૂબરૂ મળશો તારે વાતો કરીશું. કઈ વાતો? કે ધની તમે અમને તડપાવ્યા કેમ? અમારા દિલની બધી જ વાતો તમને ખબર છે ધની. અમારા દિલની બધી જ વાતો તમને ખબર છે. તમે એટલા સમર્થ છો એમ કે છે. એવું નથી કે તમારાથી શક્ય બને એવું નથી, બધું શક્ય છે. અને છતાં પણ તમે એમને કેમ તડપાવ્યા? ત્યારે ધની જવાબ આપશે આપણને કે મેં કેમ ના આપ્યું. ધની ત્યારે જવાબ આપશે. અને તે ઘડીએ જવાબ સાંભળશો તારે ખબર પડશે આપણને. એટલે કે જે કાંદ હિતને ભેળી કછુએ ગાલ્યું ઘરે, ગાલ્યું means બધી વાતો કરીશું. ગાલ્યું ઘરે થયું ખસમ. પરમધામની અંદર ધની આ બધી વાતો કરીશું. આ બધી વાતોની અંદર આ બધી મેઇન વસ્તુ આ વાત છે કે તારતમ વાણી તમે આટલું બધું આપી દીધું તો આ શા માટે બાકી રાખ્યું? આ બધી વાતો કરીશું. અમારા દિલની જે મૂંઝવણો છે, અમારા દિલની જે તડપ છે એની વાતો કરીશું. ધની કહે છે હું તો તૈયાર જ છું. તમારી સાથે આ વાત કરવા હું તો તૈયાર જ છું, પણ તું એકવાર આવતો ખરી અહીંયા આગળ પરમધામમાં, એકવાર તું આય તો ખરી એમ. ધની તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે મારી રૂહ આવે ને એની સાથે હું વાતો કરું. એ તો હાથ લાંબો કરીને જ બેઠા છે કે એકવાર ખરા દિલથી મને પુકારું, 10 વાર હાજી હાજી કરીશ, તું મને એકવાર તારી આંગળી તો આપ, હું તારું પહોંચું પકડી લઈશ. કદાપી નહીં છોડું. રાહ જોઈને બેઠા છે. શ્રી મહામત ચોય મોદણી મુકે વળી દિખાઈ રાત, કર મુસે મીઠું ગાલિયું મુજાડી મીઠડા મિયા કાદ. કે ધની હવે મહામતીજી બતાવી રહ્યા છે કે ધની તમે આ બહુ મોટો ખેલ અમને બતાવ્યો. આજે મોટો આ ખેલ જે બતાવ્યો છે એમ કે છે. તમે આ મોટો જે ખેલ બતાવ્યો, હવે કે તો તમે મારી સાથે બેસીને વાતો તો કરો. બસ આ તડપ છે. અને આ જે તડપ છે એ ધની નથી કરતા, એ આપણે પરમધામની અંદર ધનીને જેને વાતો કરીશું. કે ધની તમે આટલું બધું તમે મને આપ્યું તો તમે મારી સાથે બેસીને વાતો કેમ ન કરી? કેમ તમે મને તમારા દીદાર ના આપ્યા? જ્યારે આ વાતો કરીશું આપણે ધની સાથે, ત્યારે ધનીનો જવાબ સાંભળજો કે મેં જોયું કે માયાનો પાસ છે. અંતર ધ્યાન શા માટે થયા હતા? રાસની અંદર અંતર ધ્યાન શા માટે થયા હતા? પાણીની અંદર જો તમે શું બતાવી રહ્યું છે. એટલા માટે ધની અંતર ધ્યાન છે ધની આપણા દિલમાં જ છે, આપણી આજુબાજુ છે, આપણને દેખાતા નથી. એની પાછળનું કારણ શું છે? શું છે? હજુ માયાનો પાસ છે આપણી અંદર, હજુ માયાનો પાસ છે, હજુ માયાની ઈચ્છાઓ છે. એટલા માટે હજુ અંતસ્કરણ ખડું છે. એટલા માટે કે હવે તો મીઠી વાતો કરો મારી સાથે. આવું આપણે ક્યારે કહી શકીએ? આવું આપણે ક્યારે બતાવી શકીએ? અત્યારે જે રીતે ઇન્દ્રાવતી કહી રહી છે, એ જ આપણે ઇન્દ્રાવતી થઈ.
આપણા દિલની વાત ધનીને ન બતાવી શકીએ. તેની સાથે આપણે દિલથી વાત ન કરી શકીએ. પ્રયત્ન તો કરો કોઈ દિવસ. કોઈ દિવસ એકલા ધની સામે બેસો, ધની સામે બેસો એકાંતની અંદર, ધની સાથે બેસીને વાત તો કરો, ત્યારે સમજાશે. અને આના માટે સરસનો સરસ સમય છે, સરસનો સરસ સમય છે બ્રહ્મ મુહૂર્ત. અને બ્રહ્મ મુહૂર્ત નો જે આ સમય છે એ સમયની અંદર ધની સાથે બેસીને તો કંઈક થોડી તો વાતો કરો. પણ એ સમય તો સરસ મીઠી નીંદ આવે. સવારના 3:30 4 વાગ્યાનો સમય હોય એમાં તો સરસ મીઠી નીંદ આવે. ક્યાં પાછું ઉઠીને ધની સાથે બેસીને વાતો કરો. તે સમય કેમ એ સમય છે સારો સમય, કેમ એની પર એ સમય આ દુનિયા પણ શાંત હોય, ઘરનું વાતાવરણ પણ શાંત હોય, આપણું મન પણ શાંત હોય. આપણું મન રાતથી સુતા એને બધું ચાલતું હોય ચકદોડ, અને થાક એટલે શાંત થાય. આ સમય જે છે એ ઉત્તમ સમય છે. મન પણ શાંત થાય, મન નમન થતો વાર ન થાય આ સમય દરમિયાન. બેસીને એકાંતમાં વાતો તો કરો ધની સાથે. જો ધનીના શું જવાબ છે. અહીંયા આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 13 અહીંયા સમાપ્ત થાય છે. ચોપાઈ 524. અને આવતીકાલથી આશિકના ગુનાહ, કે ધનીએ આ બતાવ્યું તો ખરું, આપણે આ બધી એ બધું બતાવ્યું ખરું, તો ધની આપણે દીદાર કેમ નથી આપતા? શું એવું કારણ છે? તો આપણા ગુનાહ શું છે? આશિક, કારણ કે આપણે આશિકનો દાવો કરેલો છે, તો આપણા ગુનાહ શું છે? એ આશિક કા ગુનાહ કાલે જોઈશું આપણે. તો આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામત ચોઈ મુદની મુકે વળી દિખાઈ રાત, કર મુસે મીઠું ગાલિયું, મુજા મીઠડા મિયા કાદ, મુજા મીઠડા મિયા કાદ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.